અને ભગવાન રામદેવપીર બાપાની અસીમ કૃપા અને જેની સત્ર છાયામાં રામદેવપીર બાપાના પટાંગણમાં આપણે બધા આજે પૂનમના દિવસે મળ્યા. મેળવવાનો યોગ કઈ સદગુરુની કૃપા હોય, આવા સંતોના આશીર્વાદ હોય અને આપણા ભાગ્યમાં જો હોય. જય ગુરુદેવ. આ બધી ભાગ્યની વાત છે. આદેશ આદેશ અને ભાગ્યમાં હોય તો જ ભેળું થવાય છે ને કે થવાતું. સદગુરુની એની કૃપા હોય, કઈક પૂર્વ જન્મનું પાછું કંઈક પડ્યું હોય તો આપણે બધાને મળવાનું આ પરમાત્માના નામમાં યોગ મળે. બધી જગ્યાએ મળાતું નથી. અસંખ્ય જગ્યાએ આપણે ભેળા થઈએ પણ એમાં વાતચીતો બીજી હોય, પણ આ પ્રભુના નામની વાતો, ગુરુના ઘરની વાતો અને કંઈક આપણા જીવનની અંદર આપણો સુધારો આવે એના માટેની વાતો. આજનો દિવસ એવો છે કે સાહેબ, ભાઈ અને બહેનનો પવિત્ર દિવસ. આજે ભાઈને બેન રક્ષા કવચ બોધે અને પરમાત્મા પાસે પ્રાર્થના કરે કે મારા ભાઈનું હે પરમાત્મા તમે રક્ષણ કરજો, એની સારી પ્રગતિ કરાવજો. એવા બેન આશીર્વાદ આપે. અસંખ્ય યુગોથી આ રાખડીનો મહિમા ચાલ્યો આવે છે. ભગવાન ભોળાનાથ વખતનો પહેલી વહેલી રાખડી માં પાર્વતીએ વિષ્ણુ ભગવાનને બોધેલી. જ્યારે દક્ષ પ્રજાપતિનું ઘર છોડી અને ભગવાન ભોળાનાથ સાથે લગ્ન કરવા એ કૈલાસ ઉપર ગયા ને, ત્યારે એમની પાસે બીજું કોઈ નહોતું. એટલે વિષ્ણુ ભગવાનના ભાઈ માની પહેલી રાખડી વિષ્ણુ ભગવાનને બોધી. બીજા યુગમાં જે વખત સમય આવ્યો અને વામન સ્વરૂપે બલિરાજાના ઘેરે પરમાત્મા આયા ને, અને એ વખત બલિરાજાને જે વખત પાતાળમાં લઈ ગયા અને એ વખત નારાયણ ત્યો તેને વચનમાં બંધાઈ ગયા કે જો પ્રભુ તમે મને પ્રસન્ન થયા હોય તો હું માગો એ આપો. ભગવાન કે હું પ્રસન્ન છું, માગો એ આપું છું. તો કે 8 પોર ને 32 ઘડી તમે મારી સાથે સાથે રો. એટલે હવે પરિભ્રમ નારાયણને જે લીલા કરવી હોય એ જો 8 પોર ને 32 ઘડી જો બલિરાજા પાસે રહે તો બીજું જગતમાં કશું કરી શકે. એટલે હવે હલવાઈ ગયા વચન આપી. એટલે નારદ મુનિએ વાત કરી કે નારાયણ કયો જ્યાં છે, માં લક્ષ્મીજી વાત કરી કે પ્રભુ કયો છે એ બલિરાજા પાસે નું અને ત્યાંથી આવી શકે એમ. કારણ કે પરમાત્માને જો બોધી શકે ને તો એનો ભક્ત બોધી શકે વચનથી. પ્રેમના તો તને બંધાઈ જાય ભગવાન, કે ભગવાનને બોધવા વાળો કોઈ જગતમાં છે, પણ પ્રેમના તો તને વચનના તો તને બંધાઈ ગયા. અને ત્યાંથી કે હવે તારે ઓથી છૂટા કરવા હોય તો લક્ષ્મીજી કીધું કે તમે રાખડી લઈ લો અને બલિરાજા પાસે જાઓ અને એમને જો રાખડી બોધો ને ભાઈ તમને કઈ પાછું આપે તો આ રીત માગજો, બીજું ન માગતા. જો ગુરુ વગર જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ન ટળે ભલન હોતો. ત્યારે નારદજી લક્ષ્મીજીના ગુરુ બન્યા અને માને ત્યાં મોકલ્યા. થાળ ભરી મોતી લઈ રાખડી લઈને બલિરાજાને બોધ્યું ને, એટલે બલિરાજાએ કીધું કે બોલ બેન તમે શું આજે દક્ષિણામાં આપું? કે કશું નહીં, મારા ધણીને તમે બોધ્યા છે છૂટા કરો. આ બીજા નંબરની રાખડી. ત્રીજા નંબરમાં સાહેબ માતા કુંતાએ અભિમન્યુને રાખડી બોધી. અને જે વખતે ભગવાનને આવી ખબર પડી ને કે જે મારો આ લીલા કરવી છે અને જો માં કુંતાએ રાખડી બોધી છે અને જો કદાચ અભિમન્યુ ન મરે ને તો મારી આ બધી લીલા હેલફેલ જાય છે. આ ડોશી મારો દાવ બગાડે. એટલે એ વખત ઉંદર થઈને સાહેબ એની રાખડીની દોરી કાપી નાખી. અને એ વખતનો પછી વિશ્વાસ હટી ગયો. અને ચોથા નંબરમાં રાખડી આ કળિયુગની અંદર બેન ભાઈને બોધે છે. આજ પરંપરા વર્ષોથી ચાલી આવતી આજે રક્ષાબંધનનો જેની રક્ષા કવચ થાય, બેનના આશીર્વાદ ઉતરે, કંઈક સંતોના આશીર્વાદ ઉતરે, આવા દેવી દેવતાઓના આશીર્વાદ ઉપર આપણા ઉપર ઉતરે
એવું જ આ જીવનની અંદર પરંપરા ચલાવવા માટે આવા સંતો રાત દિવસ ભજન સત્સંગ વાણી બધા ભક્તો હવના વાણી પ્રભુના નામમાં સાહેબ ફૂલ પવિત્ર કરે છે. એ તમામનો ગુરુ મહારાજ ખૂબ કલ્યાણ કરે, ખૂબ એમની રક્ષા કરે એવા અંતરના આશીર્વાદ સાથે આપ સૌના ચરણમાં વંદન કરું છું અને વાણીને વિરામ કરું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.